નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો આજે આપણે યુનિટ નંબર 6 છે જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. તેના વિશે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું. એટલે કે દેવોલી છે એક સ્ટેશન છે. ત્યાં રાતની જે ટ્રેન હોય છે, ગાડી છે, એની મુસાફરી દરમિયાન શું ઘટના બને છે, શું ઇન્સિડન્ટ બને છે, તેના વિશે આપણને લેખકે જે વાત કરેલી છે તે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો નાઇટ ટ્રેન એટ દેવોલી જોઈએ આપણે મિત્રો. ફર્સ્ટ પેરેગ્રાફમાં છે વેન આઈ વોઝ એટ કોલેજ. ભૂતકાળ છે આખો પેરેગ્રાફ. જ્યારે આખો યુનિટ આમ તો ભૂતકાળ જ છે. વેન આઈ વોઝ એટ કોલેજ એટલે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ અહીંયા માય આવે માય સમર વેકેશન ઇન દેહરા. એટલે કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા દેહરા મારા દાદીના ઘરે માય ગ્રાન્ડફાધર્સ પ્લેસ મારા દાદીના ઘરે દેહરા જતો, એવું લેખક જણાવે છે. યુનિટમાં જ્યાં જ્યાં આઈ આવે છે તે લેખક પોતે બોલે છે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ એટલે કે મેદાનો, અર્લી એટલે કે વહેલો, ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. લેખક એમ કહે છે કે હું મે મહિનાની શરૂઆતમાં જ હું આ મેદાનની વિસ્તારમાંથી નીકળી અને દેહરા જતો અને જુલાઈમાં રિટર્ન એટલે કે પાછો જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. હવે દેવોલીનો પરિચય આવે છે કે દેવોલી સ્ટેશન ક્યાં આવેલું છે. તો અહીં દેવોલીની જે વાત આવે છે તે જોઈએ આપણે. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા. દેવોલી છે એ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. એટલે કે તે તરાઈના ગાઢ જંગલને અડીને, બોર્ડર એટલે કે તેની સીમારેખાને અડીને, એ ગાઢ જંગલને અડીને એ સ્ટેશન આવેલું હતું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. લેખક એમ કહે છે કે મેં નક્કી કર્યું કે એક દિવસ દેવલી ઉતરીને, ગેટ ઓફ એટલે ઉતરીને, ટ્રેનમાંથી ઉતરીને ત્યાં સ્પેન્ડ એટલે કે વિતાવવું, ધ ડે એટલે કે આખો દિવસ હું પસાર કરીશ. ત્યારબાદ આઈ વોઝ 18. લેખકનો પરિચય આપતા કહે છે કે ત્યારે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી. જ્યારે હું 18 વર્ષનો હતો, મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી સ્ટેશને ઊભી રહી. સ્ટોપ એટલે કે ઊભી રહી. ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. હવે જે બીજું પાત્ર છે પાઠનું, જે ગર્લ છે, બાસ્કેટ સેલર છે ગર્લ, જે ટોપલીઓ વહેંચવાવાળી છોકરી છે, તેનો પરિચય આવે છે. કે જ્યારે ટ્રેન રાત્રે ત્યાં દેવલી સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી છે આવી. પ્લેટફોર્મ એટલે કે જે ટ્રેન ઊભી રહી છે તે જગ્યા, સેલિંગ એટલે કે વહેંચવું, અને બાસ્કેટ એટલે કે ટોપલીઓ. નેક્સ્ટ, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. એ ખૂબ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ સોલ એક્રોસ હર શોલ્ડર. અને છોકરીના ખભા ફરતી શાલ હતી. ઠંડીનું વાતાવરણ છે, સ્વાભાવિક છે, શાલ ઓઢેલી હતી. હર ફીટ એટલે ફૂટનું બહુવચન છે. હર ફીટ વેર બેર એટલે કે ખુલ્લા અથવા ઉઘાડા. તેના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને તેના કપડાં જૂના હતા. સી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તેણી એક યુવાન છોકરી હતી અને વોકિંગ ગ્રેસફુલી એટલે કે આકર્ષક ચાલમાં, ટુવર્ડ્સ મી એટલે મારા તરફ આવી. વેન સી કેમ ટુ માય વિન્ડો. હવે લેખક જ્યાં ટ્રેનમાં બેઠા હતા, જે બારી પાસે, ત્યાં તે આવી. એટલે લેખક એમ કહે છે કે તે મારી બારી પાસે આવી અને સી સ્ટોપ, તેણી અટકી ગઈ, ત્યાં થોભી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. તેણે જોયું કે હું ઇન્ટેન્ટલી એટલે કે કોઈ ઈરાદાપૂર્વક, આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. પરંતુ પહેલાં તો તેણે કશું ન જોતી હોય તેવો ઢોંગ કર્યો. સી હેડ અ પેલ સ્કિન. અહીં તેનો
દેખાવની વાત કરે છે લેખક. સી હેડ પેલ સ્કિન એટલે કે તેની સ્કિન હતી તે નિસ્તેજ હતી, ફિક્કી હતી. ત્યારબાદ શાઇની બ્લેક હેર એટલે કે ચમકતા કાળા વાળ, એન્ડ ડાર્ક આઈઝ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન અને તે આંખો છે તે મારી આંખો સાથે મળી, લેખક એવું જણાવે છે. નેક્સ્ટ અહીં મિત્રો જે ચિત્ર આપેલ છે તે એક સ્કેચ આપેલ છે, ડ્રો આપેલ છે કે એક ટ્રેન છે, પ્લેટફોર્મ છે અને બાસ્કેટ સેલર ગર્લ ઊભી છે અને ટ્રેનમાં જે ડોર પાસે જે ઊભેલા છે તે લેખક છે એવું આપણે જોવા મળે છે આ ચિત્રમાં. દેવલી સ્ટેશનનું ચિત્ર છે આ. ત્યારબાદ શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નેધર ઓફ અસ સેડ એનીથિંગ એટલે કે થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી, નેધર એટલે કે બંનેમાંથી એક પણ નહીં, બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. બટ વેન સી મૂડ પણ જ્યારે તે આગળ ચાલી, બટ વેન સી મૂડ ઓન જ્યારે તેની આગળ ચાલી, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કરિયજ ડોર એટલે કે જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડ્યો. શું થયું મને ખ્યાલ નથી, લેખક એમ જણાવે છે. સી નોટિસ મી એટ ધ ડોર. હવે લેખક છે જ્યારે ટ્રેન ત્યાંથી રવાના થઈ જાય એટલે લેખક તેને જોવા માટે દોડી અને ટ્રેનના જે ડબ્બાનો જે દરવાજો હોય છે ત્યાં જાય છે, ત્યાં ઊભા રહી ગયા. સી નોટિસ મી એટ ધ ડોર એટલે કે તેણે મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. હજી ટ્રેન રવાના નહોતી તે, સોરી, ટ્રેન ઊભી જ હતી, પણ ટ્રેન ઊભી હતી ત્યારે જ આ ઇન્સિડન્ટ બને છે. લેખક દરવાજા પાસે ઊભા રહે છે અને જોવે છે કે પેલી તે ગર્લ્સ બહાર ઊભી હોય છે. આઈ વોક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. લેખક ત્યાંથી નીચે ઉતરી અને પ્લેટફોર્મ ઉપર જાય છે. લેખકને દરવાજા પાસે ઊભેલા જોવે છે અને પ્લેટફોર્મ પર તે બાસ્કેટ વેચવા માટે રાહ જોતી હોય એવું લાગ્યું. લેખક ત્યાંથી ઉતરી અને એમ કહે છે કે હું ચાની દુકાન પાસે ગયો. ત્યાંથી ઉતરીને જે ટી સ્ટોલ હોય છે ત્યાં ગયા. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન સ્મોલ ફાયર. કેટલ એટલે કે ચાની કીટલી, બોઇલિંગ એટલે ઉકળી રહી હતી, સ્મોલ ફાયર એટલે કે ધીમા તાપ સાથે ચાની કીટલી ત્યાં હોટલ પણ ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. જેવા લેખક ટી સ્ટોલ તરફ ગયા એટલે એમ જણાવે છે કે છોકરી મારી પાછળ દુકાન પાસે આવી જ્યાં લેખક ચા પીવા જઈ રહ્યા હતા. પછી બોલે છે પેલી ગર્લ, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક. તેણે પૂછ્યું એટલે કે પેલી ગર્લે પૂછ્યું લેખકને, તમારી ટોપલી ખરીદવી છે? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન એટલે કે તે મતલબ કે ટોપલીઓ ઉત્તમ નેત્રમાંથી બનાવેલી છે. કેન એટલે કે નેત્રમાંથી બનાવેલી છે, એક પ્રકારનું વૃક્ષ એમાંથી અને ખૂબ જ મજબૂત છે. લેખક જવાબ આપે છે, નો આઈ સેડ એટલે કે મેં કહ્યું નથી જોતી. આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ મારે ટોપલી જોઈતી નથી. હવે પેલી ગર્લ બાસ્કેટ સેલર છે એ રાઇટરને એમ કહે છે કે તમારી ટોપલી જોઈએ છે, પણ લેખક છે એ ટોપલી નથી જોતી તેવું તેને કહે છે. નેક્સ્ટ, વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર એટલે એકબીજાની સામે, ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ત્યાં ઊભા રહીએ. ધેન સી સેડ પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. પછી તેણીએ પૂછ્યું કે નક્કી તમારે ટોપલી નથી જોઈતી? તો પછી લેખકનો આપણા ઓથર છે તેનો માઇન્ડ પરિવર્તન થઈ જાય છે અને લેખક બોલે છે, ગીવ મી વન આઈ સેડ. મેં કહ્યું મને એક ટોપલી આપ. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં કહ્યું મને એક ઉપરની પછી મેં કહ્યું અને મેં એક ઉપરની જે ટોપલીઓનો ઢગલો હતો તેમાંથી ઉપરની ટોપલી લઈ અને તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી પણ હું તેમ કરી શક્યો નહીં. ટચ હર ફિંગર એટલે કે તેની આંગળીઓને સ્પર્શ કરવાની, બટ કુડ નોટ પરંતુ તે હું કરી શક્યો નહીં. એવી પરિસ્થિતિ હોય ત્યાં બરોબર જે સ્ટેશન પર ગાર્ડ હોય છે
ગાર્ડ બ્લ્યુ ઇઝ વિસલ. ગાર્ડે વિસલ એટલે કે સિસોટી વગાડી, વિસલ વગાડી. સી સેડ, અને ત્યારે તેણીએ, જે બાસ્કેટ સેલર ગર્લ છે તેણે કહ્યું, સી સેડ સમથિંગ, તેણીએ કંઈક કહ્યું, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હાઇઝિંગ ઓફ ધ એન્જિન. પણ તે ક્લેન્ઝિંગ એટલે કે અવાજ, જે બેલ વાગતો હતો સ્ટેશન ઉપર, ઘંટના અવાજમાં, અને હાઇઝિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના સુસવાટામાં, હાઇઝિંગ એટલે સુસવાટામાં, ધમધમાટમાં પેલી જે ગર્લ બોલી તે કાંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. એટલે કે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. આઈ વોચ હર એઝ પ્લેટફોર્મ સ્લીપ અવે. જ્યાં સુધી પ્લેટફોર્મ જતું ન રહ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તેણી ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી, અને તેણી પ્લેટફોર્મ પર એકલી જ હતી. આઈ વોચ હર અન્ટિલ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હીડ ધ સ્ટેશન. અને પછી સ્ટેશન છે એ જંગલની પાછળ ઢંકાઈ ગયું, એટલે ટ્રેન ત્યાંથી જતી રહી. આઈ કુડ સ્ટીલ હર સ્ટેન્ડિંગ ધેર અલોન. એટલે લેખક એમ કહે છે કે હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. નેક્સ્ટ. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. રેસ્ટ એટલે કે બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ એટલે કે હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ દહેરા, પરંતુ જ્યારે હું દહેરા પહોંચ્યા પછી, ધ ઇન્સિડન્ટ એટલે કે આ પ્રસંગ હતો, બ્લડ એન્ડ ડિસ્ટન્ટ, આ પ્રસંગ છે ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તે છોકરી મને, આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, એટલે ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station. ફરી પાછા રાઇટર છે આપણા રિટર્ન થાય છે ત્યારે વાત કરે છે કે ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ અન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ હર. હું દરવાજા તરફ દોડી ગયો અને તેને હાથથી મેં ઈશારો કર્યો. વેવ એટલે કે હાથથી હેલો કહેવું. વેન સી સો મી સી સ્માઇલ. જ્યારે તેણીએ મને જોયો, તેણે મારી સામે સ્મિત કર્યું, હાસ્ય કર્યું. મને જોઈને તે મલકી. સી વોઝ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી. તે મને જોઈને મલકી, અને તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ, અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. નેક્સ્ટ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. તેણીએ ટોપલી વેચવાનું શરૂ ન કરતા, બટ કેમ સ્ટ્રેટ